હાય ગાઈસ, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે હું જઈ રહ્યો છું ઠાગા કાઢવા માટે। આ જો આ બમ્ફરે આ પાઇપ બાંધી છે, ગોળા પણ ઢાંકી દીધા છે, કવર પણ ચડાવી દીધું છે। અહીં આ બાંધ્યું છે કપડું, અહીં પણ બાંધ્યું છે। અહીં બોટલનું કાપીને પહેરાયું છે। પાછળ ઠાગા કાઢવાનો પાસ છે। ધનોલ ઠાગા કાઢવા જવાનું છે, ધનોલ ટાંકીએ। ફાઇનલી હું પહોંચી ગયો છું દિવેલાના ઠાગા કાઢવાની જગ્યાએ। આ જગ્યાએ ઠાગા કાઢવાના છે દિવેલાના, આ આખા ખેતરમાં લગભગ 15-16 વીઘા જેવું હશે। ઠાગા કાઢવાનું ચાલુ કર્યું હતું કે એક આંટો મારતામાં પાહે તૂટી ગયો। આ જુઓ, આખો પાહ તૂટી ગયો, સુકાઈ જશે ને એટલે આ પાહ તૂટી ગયો। આ જો એક આટામાં જ પાહ તૂટી ગયો। આવા હુકામે દિવેલાના ઠાગા કાઢવાનું બહુ કાટું કામ। હું આવી ગયો છું ઘેર। આ પાહ તૂટી ગયો એટલે હવે નહીં આવ્યો ઘેર, તો એ બધું સૂકી ગયેલું હતું એટલે એક આંટો વાગ્યાનો પાહ તૂટી ગયો। પાહ તો તૂટી ગયો એ તો નુકસાન થઈ જ છે, પણ મારા ભાઈબંધને ત્યાં દિવેલા કાઢવાના છે એટલે હવે થઈ જાઉં। હું આવી જશે મારા ભાઈબંધના ઘેર દિવેલા કાઢવા માટે। આ છે મારો ભાઈબંધ પ્રીતેશ, દિવેલા કાઢવાનું ચાલુ કરી દીધું છે। દિવેલા નીકળી ગયા છે, આ બધા થાકી ગયા છે તો બેસી રહ્યા છે। મારા ભાઈબંધના ઘેર દિવેલા કાઢીને હું આવી ગયો છું મારી ફૂઈને ઘેર। અહીં બીજું ઠેસર આવી છે દોરડા કાઢવા માટે, એટલે અહીં પણ થોડીક મદદ કરવી પડશે મારી ફૂઈને ઘેર। આ બધા દોરડા કાઢે છે એટલે વિડીયો કરીએ એન્ડ। તમારો નાનો ભાઈ સમજીને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો।